સમાચાર રાજકોટથી કે જ્યાં ધરણાપીઠમાં વક્ફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો હતો। પોલીસ દ્વારા હવે વેપારીઓને દુકાન પરત સોંપાઈ છે। દુકાનમાંથી બહાર ફેંકવામાં આવેલો સામાન પણ ફરી દુકાનમાં મુકાયો છે। વક્ફ બોર્ડના નામે કેટલાક શખ્સોએ દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંક્યો હતો। આ સમગ્ર ઘટનામાં 5 જેટલા શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ। ખાલી કરવામાં આવેલ દુકાનો હવે વેપારીઓને પરત સોંપી દેવાય છે। ઉલ્લેખનીય છે કે જે લોકોએ દુકાનો ખાલી કરાવી તેના પર કબજો જમાવ્યો હતો તેમનો દાવો હતો કે તેઓ પાસે ગુજરાત વક્ફ બોર્ડનો ઓર્ડર છે અને એટલે તેમણે કાયદેસરની કાર્યવાહી કરી છે। જો કે હાલમાં તેમનું કહેવું છે કે ભાડુઆત સાથે તેમની સમજૂતી સધાઈ ગઈ છે અને આગળ હવે વક્ફ બોર્ડના નિયમ મુજબ કામગીરી કરીશું। જે અમારી વકફના ટ્રસ્ટની મિલકત હતી એમાં જે ખાલી સામાન બહાર કાઢ્યો હતો એ અત્યારે અમારા જે દુકાનના ભાડુઆત હતા એની અને અમારી બેની સંમતિથી અત્યારે હાલ આ સામાન અંદર મૂકી દીધેલ છે અને જે કાંઈ આગળ વકફના નિયમ મુજબ થશે એ કાર્યવાહી કરી અને પછી અમે આગળ હાલશું। તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રોનક મજીઠિયા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। રોનક, પહેલા વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવાયો, સામાન બહાર ફેંકી દેવાયો, લોકો ચિંતાતુર થઈ ગયા, પોલીસની દરમિયાનગીરી થઈ, હવે દુકાનો પરત સોંપાય છે। શું આગામી રસ્તો જોવા મળ્યો છે? શું આ કોઈ ટેમ્પરરી સોલ્યુશન છે કે પછી કોઈ આગામી કાર્યવાહી જોવા મળી શકે? જીવીતી 31 ડિસેમ્બરે સાંજે આ આખી ઘટના છે તે બની હતી। જૂનું રાજકોટ વિસ્તાર આવેલો છે, તેમાં દાણાપીઠ વિસ્તાર આવેલો છે, જ્યાં મોટી બજાર આવેલી છે ને ત્યાં 60 થી 70 વર્ષથી 3 જેટલી દુકાનો હતી, તેમાં જે હિન્દુ લોકો છે તેમને ભાડે આપવામાં આવી હતી અને તેમના કબજામાં આ દુકાનો હતી। પરંતુ અચાનક 31 ડિસેમ્બર સાંજે અમુક કેટલાક લોકો દ્વારા આ ત્રણેય દુકાનો છે તેના તાળા તોડીને તેની દુકાનની અંદરનો જે સામાન હતો તે બહાર ફેંકી દેવામાં આવ્યો અને આ રીતે દુકાન છે તે ખાલી કરવામાં આવી। ત્યારબાદ જે આ દુકાન જેમના કબજામાં હતી 60-70 વર્ષથી જેમની પાસે આ દુકાનો છે તેમણે પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસ દ્વારા ફારૂક મસાણી નામના શખ્સ સહિત 5 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો ને ત્યારબાદ હવે ગઈકાલે રાત્રે પોલીસ છે તે અહીંયા પહોંચી હતી ને આ દુકાન છે તેનો કબજો છે તે ફરીથી આ 3 દુકાનો જેમની પાસે હતી એમને અપાવવામાં આવ્યો છે, કારણ કે જે આ દુકાનો છે તે ખાલી કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે આ દુકાનો છે તે ખાલી કરવામાં આવી હતી। જે વકફ બોર્ડનો જે ઓર્ડર છે તે આપણી પાસે જે સામે આવે છે એમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે આ દુકાનો છે તે વકફ બોર્ડની માલિકીની છે, પરંતુ તેને કાનૂની રીતે કાયદેસર રીતે આ દુકાનો છે તે ખાલી કરાવી પહેલાં આ દુકાન જેના કબજામાં છે તેને 3 નોટિસ આપી, ત્યારબાદ આ નોટિસ અંગે જે આ વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે તેમાં જાણ કરવી અને ત્યારબાદ જ જે દુકાન જેમના કબજામાં છે તેમની સાથે કાનૂની પ્રક્રિયા કરીને આખી દુકાનો જે ખાલી કરાવી। પરંતુ આ દુકાનો છે તે કાનૂની પ્રક્રિયાની ક્યાંય પણ અનુસરવામાં નહોતી આવી ને સીધી આ દુકાનોના તાળા તોડીને આ દુકાનોનો જે સામાન છે તે બહાર ફેંકી દેવામાં આવ્યો। હવે ગઈકાલે રાત્રે પોલીસે છે તે આ દુકાનોનો કબજો ફરીથી જેમની પાસે છે તેમને સોંપવામાં આવ્યો છે। આપણી પાસે તેમાંથી એક દુકાનના જેમની પાસે ભાડુઆત છે તે વ્યક્તિ છે। કાકા, ફરીથી ગઈકાલ રાતે આખો કબજો તમને પોલીસ દ્વારા પાછો આપવામાં આવ્યો છે, શું આખી ઘટના બની હતી? 31 તારીખે કોઈ ફારૂકભાઈ કરીને ટ્રસ્ટી મસ્જિદના જે એવું જણાવીએ અને અમારા દુકાનના તાળા તોડીને માલ બહાર ફેંકી દીધેલો। ફારૂકભાઈ પાસે રૂબરૂ હું જતા તેઓએ જણાવેલ કે વકફ બોર્ડનો અમારી પાસે ઓર્ડર છે એટલે અમારે કબજો લઈ લેવાનો છે, સામાન તમારો બહાર અમે કાઢી નાખ્યો છે। ત્યારબાદ અમે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી। ત્યાર પછી ગઈકાલે સીપી સાહેબ પાસે અમે રૂબરૂ ગયેલા, સીપી સાહેબે અમને કબજો પાછો અપાવી દીધેલો। હવે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ એવું તમારી માંગ છે? કઈ રીતે કાર્યવાહી થવી જોઈએ? કાયદેસરની જે કાર્યવાહી થાય એ કરવી જોઈએ, પણ એ કાંઈ થયેલી નથી। હવે એ લોકો આગળ શું કરે છે એના ઉપર જોવાનું છે। કેટલા વર્ષથી આ દુકાનો છે તેનો કબજો તમારી પાસે રહેલો છે અને કઈ રીતે તમે ભાડું અને બધું ભરતા હતા? આશરે 70 વર્ષથી કબજો અમારી પાસે છે, અમે રેગ્યુલર ભાડું ભરતા, પણ એમના જે કોઈ પ્રમુખ હતા એ ગુજરી જતા ત્યારબાદ એ લોકોએ ભાડું લેવાનું લગભગ 15 વર્ષથી બંધ કરેલું। અમે વારંવાર યાદી આપેલી તો ભાઈ ભાડું લઈ લ્યો, ત્યારે એમ જવાબ આપેલો કે અમારા નવા પ્રમુખ થાય પછી અમે ભાડું લઈ લેશું। અમે હાલ બી ભાડું ભરવા માટે તૈયાર જ છીએ। આ દુકાનનો મૂળ માલિક કોણ છે? મૂળ કબજો કોનો છે આ દુકાન ઉપર? અત્યારે આ લોકો એમ કહે છે કે મસ્જિદની માલિકી છે, પણ અત્યારે જ થોડી વાર પહેલાં જાણવા મળ્યું કે આ માલિકી PWDની છે, મસ્જિદની માલિકી નથી। બિલકુલ, અત્યારે જે આ દુકાન જેમની સાથે છે તેમણે એક મોટી વાત જે છે કીધી છે, મોટો દાવો છે તેમણે કર્યો છે કે આ જે આખી જગ્યા છે કોની એ પણ પ્રશ્ન છે, કારણ કે વક્ફ બોર્ડના નામે ઓર્ડર અપાયો, પણ જો PWDની માલિકી હોય તો પછી આ પ્રકારે કામગીરી કરવી, સામાન બહાર ફેંકી દેવું કેટલો યોગ્ય એ સવાલ છે।
જોકે અમદાવાદથી વક્ફ નિયમોને લઈને અધિવક્તા હસીમ કુરેશીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જોર જબરદસ્તીથી મિલકત ખાલી કરાવી અપરાધ છે. જો વક્ફ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હોય તો સિવિલ કોર્ટમાં દાવો કરવાનો રહેશે. ના, પરસ્પર જો સમજૂતી હોય અને સામેથી કોઈને એવું લાગતું હોય મોરલી કે ભાઈ હા ચુકાદો મારી ફેવરમાં નથી, તો વોલેન્ટરીલી કંઈ પણ થઈ શકે. પણ કાયદાની પ્રક્રિયા એવી છે, જો સામાવાળો ઓબ્જેક્શન લેતો હોય, કારણ કે એની પાસે પણ અપીલનું પ્રોવિઝન હોય છે, આગળ જવાનું પ્રોવિઝન હોય છે. જો સ્વૈચ્છિક રીતે ખાલી ન કરી આપે તો પછી સીધું ને સીધું સિવિલ કોર્ટમાં એક્ઝિક્યુશન માટે સેક્શન 83 એક્ટમાં વકફ એક્ટ પ્રમાણે